આજે હું અને મારા દોસ્તારોએ મશવરો કર્યો કે આપણે જઈએ ધરોઈ ડેમનું એક એવું ફોટો જોવા જોકણ બધા માણસો ઉઈરિયામાં બેહીન મચ્છો પકડીશી. પછી હું હતું બેહી જ્યાં એની ડેટકી ગાડીમાં અને આ ખૂબસૂરત નજારાને અને આ ઠંડા વાયરાને ચીરતા ફાડતા અને આ દરિયાગઢના ડુંગરોને જોતા જોતા નીકળી પડ્યા. અને રસ્તામાં વચ્ચે પડતું તું રોણી તળાવ એટલે થઈ જા થોડી વાર ઈકણ ઊભા અને પાછું હતું હવારનું પોર અને આયરો તો એકમેર ઠંડો ઠંડો વાયરો અને હું મંજર હતું. હું લાજવાબ નજારો હતો એટલી જોરદાર જગ્યા સ કે વટ પડી ગયો અને પાછું ઓયકણ એકમેર કોમે ચાલુ હતું. ટેમ્પા માટી નાખી રહ્યા હતા અને મારા દોસ્તારો ટોટા ફેંકતા હતા કે ઓયકણ બગીચો બનસ. પણ જેને ખબર હોય હું બનસ એ લોકો કમેન્ટ કરજો. અને મારા દોસ્તારો જોકણ જવ ઈકણ ઉણાન ઉણા જ રીસી અને ઓયકણે ખાવાનું ખોરતા હતા પણ કોઈ મળ્યું ના અને કીક ખાવું તો પડે જ. ભૂખ જોરદાર લાગી છે. પેટમાં ઉંદરા જોર જોરથી બૂમા પાડી રહ્યા છે એટલે અમે હતા તે પોકી જ્યાં વિજયનગર 3 રસ્તો પર અને ઈકણ જઈને એક નાસ્તાની હોટલમાં કરી નાખ્યો ચણોના લોટના બનેલા અણુબોમ્બ અને ટીકડીઓનો ઓર્ડર. અને જેવો અમારો માલ સામાન આવ્યો એટલે તૂટી પડ્યા ખાવા પર અને જેવા ચણોના લોટના બનેલા અણુબોમ્બ પેટમાં પડ્યા એટલે જે ઉંદરા પેટમાં બૂમા પાડતા હતા એ થઈ જા બેહોશ અને કરી નાખ્યું આ બધું થોડી વારમાં સપાસટ. પછી પીધું કોહટ્યું એટલે એક ચા જે ચા ઓછી પોણી વધારે લાગતું હતું અને પછી અમે નીકળી પડ્યા એ જગા પર જવા માટે જે જગા પર જવા કહી નીકળ્યા હતા અને પોગી જા ધરોઈ ડેમના ફોટા પહાણ. અને આટલાથી જુઓ તો ખરા ધરોઈ ડેમનો હું જોરદાર નજારો છે. આટલા તો ડેમ ઓછો દરિયો વધારે લાગે છે. દૂર દૂર સુધી પોણી જ પોણી છે. અને આ હોસેફા ભાઈ તો ઓય બેહીન આ જોરદાર જગ્યાની મજા લઈ રહ્યા હતા અને અલમાસભાઈને પકડીને કતી અલાયા કતી એવા ભડક્યા કે ઈયોની તો ફેફડી બંધ થઈ જીતી. અને જુઓ તો ખરા ઠેઠ ઊંડા ઢંઢાર પોણીમાં એક ભાઈ ઉઈરિયામાં બેહીન મચ્છો પકડી છે. અને જુઓ આ બધો ઈયોનો ઉઈર્યો એટલે કે હોળ્યો છે અને ઓયકણ પોણીની ખોટી અસનાયો કરવી નહીં. શમકા આ ઊંડું ઢંઢાર પોણી છે. કોઈ થાય તો ઉપરની ટિકિટ ફાટી જાય. અને આ લાજવાબ ખૂબસૂરત જગા પર તો અમન વટ પડી ગયો અને એના પછી આ લાજવાબ અને ખૂબસૂરત જગ્યાને અમે કીધી અલવિદા અને અમે નીકળી પડ્યા ઘેર જવા માટે. પણ તમે શો ઉપડ્યા પહેલા આ વિડીયોનો ઠોકો લાઈક કરો, શેર અને આ લાલ બટન હાથી જે કરવું હોય એ કરો. તોડી નાખો, ફોડી નાખો, ભૂક્કા કાઢી નાખો પણ સબસ્ક્રાઇબ તો કરજો જ.